હેલો ફ્રેન્ડ્સ, આજે મારા ફેમિલી ગેધરિંગ માટે ચૂરમા લાડુ બનાવું છું. એના માટે 4 કપ રોટલીનો લોટ એટલે કે વ્હીટ ફ્લોર લીધો છે અને 4 કપ સોજી કોર્સ લેવાની છે. 1 કપ ચણાનો લોટ. વાસણ નાનું પડે છે તો મોટા વાસણમાં ટર્ન કરી દો અને બધા લોટ સરખી રીતે મિક્સ કરી દેવાના. મિક્સ થઈ જાય એટલે 1 કપ મેલ્ટેડ ઘી લીધું છે, એ નાખવાનું. એનામાંથી થોડું બચાવ્યું છે, પછી જોઈશે તો એડ કરશું. હવે સરખી રીતે મિક્સ કરવાનું. પહેલાં થોડું ઘી બચાવ્યું તો એ પણ નાખી દીધું છે અને મિક્સ કરી આવી રીતે મુઠ્ઠી બંધાવી જોઈએ. ત્યારબાદ વોર્મ વોટર નાખી અને લોટ બાંધવાનો. લોટ થોડો હાર્ડ બાંધવાનો છે. આવી રીતે થોડો થોડો બાંધીને બીજા વાસણમાં મૂકતા જશું. આટલો લોટ બાંધવામાં લગભગ મને 3 કપ જેટલું પાણી જોઈ ગયું છે. પાણીનું કોઈ એવું મેજરમેન્ટ નથી, તમારે જેવું જોઈએ એવું થોડું થોડું નાખતું જવાનું અને હાર્ડ લોટ બાંધી લેવાનો. પછી થોડો લોટ લઈ હાથમાં અને મુઠિયા વાળવાના. નહીં તો પછી મારી જેમ આવી રીતે રાઉન્ડ કરી પેડો ને વચ્ચે અંગૂઠાથી દબાવી અને થોડુંક પતલું કરવાનું. તેલ મીડિયમ ગરમ થાય એટલે એની અંદર નાખતું જવાનું અને તળી લેવાના. બધા મુઠિયા નાખ્યા પછી થોડી વાર રહીને જારો અડાડવાનો અને ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની. આવી રીતે ફેરવી અને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના. હવે બીજા વાસણમાં કિચન પેપર મૂકી અને એના પર કાઢી લેવાના. બીજો બેચ તળાય ત્યાં સુધી નટ્સને શેકી લઈએ. નટ્સ શેકવા માટે 2 ટેબલસ્પૂન ઘી નાખ્યું છે. 1 કપ બદામ નાખી અને થોડી વાર શેકવાના પહેલાં. પછી કાજુ નાખીને શેકવાના અને 1/4 કપ અખરોટ નાખ્યા છે, એ પણ શેકી લેવાના. સાથે જ શેકાઈ જાય એટલે ઠંડા કરવા મૂકવાના. અહીંયા મુઠિયાના 2-3 બેચ તળી ભાંગી અને ઠંડા કરી લીધા છે. મિક્સીના જારમાં નાખી પીસી અને ચાળણીમાં નાખી અને ચાળી લેવાના. ચાળીને મોટા પીસ બચે એ ફરી પાછા મિક્સીના જારમાં નાખી અને પીસી દેવાના. 2 જાયફળ લીધા છે, એને દસ્તાથી અધકચરા કરી લીધા છે. પછી એને મિક્સીના જારમાં નાખી મુઠિયા ગ્રાઇન્ડ કરીએ એની સાથે એને પણ ગ્રાઇન્ડ કરી દેવાના. અહીંયા મેં નટ્સના 2 બેચ પીસી અને નાખી દીધા છે અને 2 ટેબલસ્પૂન એલચી નાખી દીધી છે. હવે બધી વસ્તુને મિક્સ કરીને અડધો બેચ કરી નાખ્યો છે. હવે અડધાને ચાસણી પહેલાં કરશું. ચાસણી એટલે આપણે ગોળને મેલ્ટ જ કરવાનો છે. તો અહીંયા એને માટે મેં 3 કપ ગોળ લીધો છે, એની સાથે અડધો કપ ઘી. હવે એને ધીમા તાપે ગોળને મેલ્ટ કરવાનો છે. જુઓ, ગોળ બધું મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે જે ચૂરમાનું મિક્સચર છે એની અંદર નાખી દઈએ. નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આટલા મેજરમેન્ટના લાડુ બનાવ્યા, એની અંદર 2.5 કપ ઘી યુઝ કર્યું છે. હવે તમને જે જોઈએ એ સાઇઝના લાડુ બનાવવાના અને તમારી પાસે ખસખસ હોય તો આવી રીતે એના પર કોટ કરી દેવાના, એટલે કે પપી સીડ. પછી ફરી હાથેથી આવી રીતે કરવાનો એટલે આખામાં સરખું કોટ થઈ જશે. જુઓ,